એવરેસ્ટની હાઇટ ફરીથી મેજર કરવું એ માત્ર એવરેસ્ટ પૂરતું કામ નથી, પરંતુ અર્થની સરફેસને વધારે સારી રીતે સમજવાની એક કોશિશ છે. હેલો. મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો સાયન્ટિફિક ગુજરાતી શો. આ પોડકાસ્ટને હું જનરલી મારા ફ્રેન્ડ હિતેશ સાથે હોસ્ટ કરું છું, પરંતુ આજે હિતેશ બિઝી છે અને હું નવરો છું. હિતેશ પર્ટિક્યુલરલી એક વેડિંગ અટેન્ડ કરવા ગયો છે અને આઈ નો કે એક રિસ્પોન્સિબલ પર્સન છે, તો એ બધા જ સોશિયલ ડિસ્ટન્સિંગ મેજરનું ધ્યાન રાખશે. અને તમે પણ ક્યાંક જતા હો અને સોશિયલ ગેધરિંગમાં જતા હોય તો પ્લીઝ સોશિયલ ડિસ્ટન્સિંગ મેજર્સનું ધ્યાન રાખજો, કારણ કે હજુ પણ કોવિડ ખતમ નથી થયો. બાકી જેના પણ આ સિઝનમાં મેરેજ છે એમને મારે એટલું કહેવું છે કે યાર તમે થોડું 6-8 મહિના વેઇટ કરી લીધો હોત તો ચાલતે, કારણ કે વેક્સિન તો આવી જ ગઈ છે અને કદાચ 6-8 મહિનામાં તમને પણ મળી જશે. અને ત્યાં સુધીમાં 180 ડેઝ ટુ ગો, 179 ડેઝ ટુ ગો, આ રીતે તમે થોડું એન્ટરટેનમેન્ટ કરી શક્યા હોત. इस सज्जन को क्या तकलीफ है भाई? क्या तकलीफ है इनको? મને કોઈ તકલીફ નથી, આ તો બસ મોદીજી કહેતા હતા કે जब तक दवाई नहीं तब तक कोई ढिलाई नहीं. તો એનીવે આઈ નો બધાની લાઈફની સર્કમસ્ટેન્સીસ અલગ અલગ હોય છે, તો બેસ્ટ વિશિસ ફોર યોર મેરેજ લાઈફ એન્ડ ડોન્ટ ટેક એની ઓફેન્સ, આઈ એમ જસ્ટ કિડિંગ. Actually, I am not. So let's get started with today's episode. ઓકે, તો આજના એપિસોડમાં આપણે વાત કરીશું માઉન્ટ એવરેસ્ટ વિશે. સો વાત એવી છે કે અત્યારે નેપાળ અને ચાઇના બંને સાથે મળીને એવરેસ્ટની નવી હાઇટને ડિક્લેર કરવાના છે. આઈ થિંક નેક્સ્ટ 2 વીકમાં. આ એપિસોડ હું રેકોર્ડ કરું છું ડિસેમ્બર 5ના અને આઈ થિંક ડિસેમ્બર 15થી 20 સુધીમાં કદાચ આપણને નવી એવરેસ્ટની હાઇટ મળી જશે. તો જ્યારે મેં આ ન્યૂઝ વાંચી ત્યારે ફર્સ્ટ મને એ જ વિચાર આવ્યો કે આપણે આટલા વર્ષોથી એવરેસ્ટની હાઇટ ખબર તો છે જ, તો શા માટે ફરીથી મેજર કર્યું છે, અને સપોઝ ફરીથી મેજર કરી પણ લીધી તો એનાથી શું ફાયદો થશે. અને થોડું રિસર્ચ કર્યા પછી મને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ ખબર પડી છે જે પહેલાં ખબર નહીં હતી. સો આજના એપિસોડમાં હું એના વિશે વાત કરવાનો છું. ઓકે, તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઊંચું પર્વતનું શિખર છે કે જેની હાઇટ અત્યારે 8,848 મીટર ગણવામાં આવે છે. હવે આ હાઇટ જે છે તે ઇન્ડિયાના 1954ના સર્વે ઓફ ઇન્ડિયા પરથી આવી હતી. ત્યાર પછી ચાઇનીઝ ઓથોરિટીએ 1975માં ફરીથી તેમનો પોતાનો સર્વે કર્યો હતો અને તેમાં લગભગ સિમિલર હાઇટ મળી હતી. અને એવો જ સર્વે 2005માં પણ થયો હતો. પણ નેપાળ અને ચાઇના ઘણી વખત કન્ફ્યુઝ રહ્યા છે કોઈ એક નંબર ઉપર અગ્રી થવા માટે. એટલે આ વખતે 2020માં ચાઇના અને નેપાળે બંને એક સાથે મળીને એવરેસ્ટની હાઇટનું કેલ્ક્યુલેશન પોતાની રીતે કર્યું છે અને તેઓ એક સાથે આનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં છે કે અત્યારે એવરેસ્ટની હાઇટ કેટલી છે. પણ પ્રશ્ન એ થાય કે જ્યારે આપણને ખબર જ છે કે એવરેસ્ટની હાઇટ 8,848 મીટર છે દરિયાની સપાટીથી, તો શા માટે એને ફરીથી મેજર કરવાની જરૂર પડી? તો વાત એવી છે કે માઉન્ટ એવરેસ્ટ અને હિમાલયની પર્વતમાળા જે છે તે ટેક્ટોનિક પ્લેટ્સના કારણે બની છે. એટલે કે ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટ જે યુરેશિયાની પ્લેટની અંદર સરકી રહી છે, તો તેના કારણે આ માઉન્ટેન્સ બન્યા છે. તો જેમ જેમ આ પ્લેટ્સ યુરેશિયા પ્લેટની અંદર જઈ રહી છે તેમ તેમ માઉન્ટ એવરેસ્ટ અને બીજા પર્વતોની હાઇટ પણ ધીરે ધીરે વધતી જાય છે. પણ આ હાઇટને વધતી અટકાવવાનું કામ એક ભૂકંપ કરી શકે છે, અને એવું જ થયું પણ છે. 2015માં નેપાળમાં એક ભયાનક ભૂકંપ આવ્યું હતું કે જેમાં ઓલમોસ્ટ 9,000 જેટલા વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. અને સાયન્ટિસ્ટનું માનવું છે કે કદાચ આ ભૂકંપને કારણે એવરેસ્ટની હાઇટ થોડી ઘટી ગઈ છે, એટલા માટે ચાઇના અને નેપાળ એને ફરીથી મેજર કરે છે. તો આ જાણતા પહેલાં આપણે એ જાણીએ કે માઉન્ટ એવરેસ્ટનો ઇતિહાસ શું છે. સો માઉન્ટ એવરેસ્ટનું નામ એવરેસ્ટ શા માટે પડ્યું? સીધો આન્સર તો એ છે કે જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી પડ્યું છે. પરંતુ આ જ્યોર્જ એવરેસ્ટ હતા કોણ? સો વાત છે 18મી સદીની. 18મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું હતું અને ત્યાં સુધીમાં ભારતનો કોઈ એક પૂરેપૂરો નકશો નહીં હતો.
કારણ કે આપણું દેશ જે છે તે જુદા જુદા રજવાડાઓમાં વિભાજિત થતો અને દરેક રજવાડાનું પોતપોતાનું ખબર હતી કે ક્યાં એમની બોર્ડર છે, રાઈટ. તો હવે અંગ્રેજોએ જ્યારે પૂરા દેશ ઉપર શાસન કર્યું હતું તો લોજિસ્ટિક પર્પઝથી એમને એક પૂરેપૂરા મેપની જરૂર હતી અને તેના માટે તેમણે સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયાની પોઝિશન બનાવી અને તેમાં ફર્સ્ટ ઇન્ડિયન સર્વેયર જનરલ હતા વિલિયમ લેમ્પટન. અને વિલિયમ લેમ્પટનના રિટાયર થયા પછી જ્યોર્જ એવરેસ્ટે આ પોઝિશન લીધી. જ્યોર્જ એવરેસ્ટ એ બાબતે લખી હતા કે તેમના 2 ખૂબ જ ટેલેન્ટેડ આસિસ્ટન્ટ હતા. એક હતા એન્ડ્રુ વોગ અને બીજા હતા રાધાનાથ સિકદર. હવે જ્યાં સુધી દુનિયાને ખબર પડે કે દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું છે ત્યાં સુધીમાં તો જ્યોર્જ એવરેસ્ટ નિવૃત્ત થઈને બ્રિટન જતા રહ્યા હતા અને નવા સર્વેયર જનરલ એન્ડ્રુ વોંગને બનાવવામાં આવ્યા હતા. અને એનું સીધું રીઝન છે નેપોટિઝમ અને રેસિઝમ. કારણ કે જ્યારે અંગ્રેજ શાસિત કોઈ દેશની અંદર કોઈ ભારતીય અને સર્વેયર જનરલ શા માટે બનાવવામાં આવે. એનીવે, તો નવા સર્વેયર જનરલ એન્ડ્રુ વોંગ શિમલામાં ભારતનો નકશો બનાવતા હતા અને એ સમયે રાધાનાથ સિકદરને કામ સોંપવામાં આવ્યું હિમાલયના પર્વતનું. એ સમય ઉપર નેપાળની ગોરખા સરકાર અંગ્રેજોના વિરોધમાં હતી અને તેઓ કોઈ પણ અંગ્રેજ સરકાર કે અંગ્રેજ સરકારના કર્મચારીઓને નેપાળમાં પ્રવેશ બંધી હતી અને માઉન્ટ એવરેસ્ટ એ નેપાળમાં આવેલું છે. સો રાધાનાથ સિકદર શિવાલિકના પર્વતો ઉપર ગયા કે જે ભારતમાં આવેલા છે અને ત્યાં થિયોડોલાઇટ અને ટ્રિગોનોમેટ્રિક સંસાધનોને યુઝ કરીને તેમણે 4 વર્ષ સુધી હિમાલયના પર્વતનું ઓબ્ઝર્વેશન કર્યું અને તેમની હાઇટ મેજર કરી અને 4 વર્ષ પછી તેમણે દુનિયાનું સૌથી ઊંચું શિખર શોધી લીધું અને તે હતું આ માઉન્ટ એવરેસ્ટ કે જેની હાઇટ તેમણે મેજર કરી હતી 29,000 ફીટ અને અત્યારે જે એક્સેપ્ટેડ હાઇટ છે તે છે 29,029 ફીટ. તો તમે વિચારી શકો કે કેવી રીતે વિધાઉટ એની એડવાન્સ ઇક્વિપમેન્ટ રાધાનાથ સિકદરે પોતાના ટેલેન્ટથી 99%થી પણ વધારે એક્યુરેસીથી માઉન્ટ એવરેસ્ટની હાઇટ પહેલી વખત મેજર કરી લીધી હતી. એન્ડ્રુ વોંગને પહેલાં બિલીવ નહીં થયું કે તેમણે દુનિયાનું સૌથી ઊંચું શિખર શોધી લીધું છે, તો એણે ફરીથી જઈને વધારે મોટી ટીમ સાથે અલગ અલગ જગ્યાએથી તેને મેજર કરવાનું સ્ટાર્ટ કર્યું અને અંતે તેમને જે પણ આંકડો મળ્યો તે ઓલમોસ્ટ સિમિલર જ હતો. સો વાત આવી કે આ પર્વતનું નામ શું રાખીએ અને એન્ડ્રુ વોંગને લાગ્યું કે આપણા રિટાયર્ડ સર્વેયર જનરલ જે અત્યારે બ્રિટનમાં છે તો તેમના માનમાં આપણે માઉન્ટ એવરેસ્ટ નામ રાખીએ. પણ ટેકનિકલી કદાચ આનું નામ માઉન્ટ સિકદર રાખી શકાતે. પણ બીજી આર્ગ્યુમેન્ટ તો એ પણ છે કે આ પર્વત તો પહેલાંથી એક્ઝિસ્ટ કરતો જ હતો. એવું તો નથી કે જ્યારે અંગ્રેજોએ કે રાધાનાથ સિકદરે એને શોધ્યો ત્યારે જે દુનિયામાં આવ્યો. તો નેપાળના લોકોને પણ ખબર હતી આની અને ટિબેટના લોકોને પણ ખબર હતી અને એમના પોતાના સ્થાનિક નામો આના ઓલરેડી હતા. આ તો અંગ્રેજોને એવી આદત છે કે તેમણે દરેક જગ્યાએ પોતાની કન્વિનિયન્સ માટે પોતાનું નામ મૂકતા જાય છે. સો માઉન્ટ એવરેસ્ટનું સ્થાનિક નામ નેપાળમાં છે સગરમથા અને ટિબેટના લોકો એને ઝોનલુંગમાં કહે છે. તો આઈ થિંક આપણે લોકલ નામને વધારે પ્રાયોરિટી આપવી જોઈએ કારણ કે અલ્ટિમેટલી તો એ તેમની બોર્ડર ઉપર આવેલો છે અને એમનો પોતાનો પર્વત છે, રાઈટ. બાકી તમે એને માઉન્ટ સિકદર કહો કે માઉન્ટ એવરેસ્ટ કહો એ તો આપણે વિદેશી લેવલ જેવું જ થઈ જશે. બાય ધ વે, રાધાનાથ સિકદર એટલા ટેલેન્ટેડ હતા કે જ્યોર્જ એવરેસ્ટે બ્રિટનની રાણીને ભલામણ કરી હતી કે તેમને સરની ખિતાબી આપવામાં આવે અને 1861માં રાધાનાથ સિકદર સર રાધાનાથ સિકદર બની ગયા હતા. ઓકે, તો ચાલો ત્યારે આપણે માઉન્ટ એવરેસ્ટની હાઇટને મેજર કરવાનું સ્ટાર્ટ કરીએ. મને લાગતું હતું કે અત્યારે તો આપણી પાસે ઘણી નવી ટેકનોલોજી છે અને ઘણા નવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો આ વખતે મેજર કરવાનું ઘણું ઇઝી રહેશે, રાઈટ. કારણ કે રાધાનાથ સિકદરે 18મી સદીમાં જ્યારે આ વસ્તુ કરી હતી અને સર્વે ઓફ ઇન્ડિયાએ 1954માં આ વસ્તુ કરી હતી ત્યારે તો એમની પાસે ઘણા સાદા ઇક્વિપમેન્ટ હશે અને તો પણ તેમણે ઘણી એક્યુરેસીથી મેજર કરી લીધું હતું. તો આ વખતે તો ઘણું ઇઝી રહેવું જોઈએ, નહીં? પણ એવું બિલકુલ નહીં હતું. તો ચાલો આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ વખતે આપણે થિયોડોલાઇટ્સનો યુઝ નથી કરવાનો પણ આપણે યુઝ કરીશું જીપીએસ સિગ્નલનો. તો નેપાળ અને ચાઇના બંને તરફથી એમની સર્વે ટીમ એવરેસ્ટની ટોચ ઉપર જઈ અને ત્યાં પોતાના જીપીએસ લઈ ગયા અને એ જીપીએસ કનેક્ટ થયા સેટેલાઇટ સાથે અને તેમણે મલ્ટિપલ સેટેલાઇટ સાથે એમને કનેક્ટ કરીને એના જે પણ ઇન્ટરફેરન્સ આવતો હોય તેને એલિમિનેટ કરીને ત્યાંથી એક ડેટા લીધો કે એવરેસ્ટની હાઇટ આટલી હોવી જોઈએ.
અને આ સૌથી સિમ્પલ સ્ટેપ હતું, પણ તેમાં પણ નેપાળના એક સર્વેયરે પોતાની પગની આંગળી ગુમાવવી પડી ફ્રોસ્ટ બાઇટથી, કારણ કે 2 કલાક સુધી તેઓ વાતાવરણ ચોખ્ખું થવાની રાહ જોતા હતા આ સિગ્નલને રિસીવ કરવા માટે. અને હજુ સુધી આ સ્ટેપ નંબર 1 ઘણું સિમ્પલ હતું, કારણ કે હજુ બીજી પ્રોબ્લેમ એ ચાલુ થાય છે કે હવે કોઈ રેફરન્સની જરૂર છે, અને એ રેફરન્સ છે સી લેવલ, અને નેપાળ પાસે કોઈ દરિયો નથી. તો તેમણે સહારો લીધો ભારતના બંગાળની ખાડીનો અને ચાઇનાના યલો સીનો, અને બીજા એમાં 100 જેટલા રેફરન્સ પોઈન્ટ લઈને તેમણે એવરેજ દરિયાની સપાટી શોધવાની ટ્રાય કરી. અને એના પછીનું કામ એ છે કે હવે એવરેજ સપાટી જે મળી છે બીજી જગ્યાએ તેનો યુઝ કરીને એ કેલ્ક્યુલેટ કર્યું કે જો એક્ઝેક્ટ એવરેજની નીચે જો દરિયો હોત તો તેની સપાટી કેટલી હોત. અને આ પણ એટલું સિમ્પલ નથી, કારણ કે પૃથ્વી એક સંપૂર્ણ ગોળો નથી, એક નારંગી જેવી છે. એટલે કે જેમ જેમ એની ધરી ઉપર ફરે છે તેમ તેમ જે ઇક્વેટરનો પાર્ટ છે, વિષુવવૃત્તનો પાર્ટ છે, તે થોડો ફેલાય છે. અને એના કારણે જે પૃથ્વી ઉપરની દરિયાની સપાટી છે દરેક જગ્યાએ અલગ અલગ હોવાની છે. એક બટાકાને કન્સિડર કર્યો કે એક બટાકાની જ્યારે તમે છાલ કાઢતા હો તો ત્યારે તમને લિટરલી એને કર્વ્સ ખબર પડે. તો પૃથ્વીનું પણ એ જ રીતનું હાલત છે કે દરેક જગ્યાએ લંપી છે. એટલે અર્થ એવરેજની નીચે પૃથ્વીનો કયો હિસ્સો આવે છે અને એ હિસ્સો એ સમુદ્ર સપાટીને કેવી રીતે અસર કરશે, તો એ પણ કેલ્ક્યુલેટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આટલું તો કરી લીધું, પણ હવે એક વધુ વસ્તુ એડ થાય છે, ગ્રેવિટી. માઉન્ટ એવરેસ્ટ એ એક રીલી મેસિવ બોડી છે અર્થની સરફેસ ઉપર, તો એ પોતે પણ ગ્રેવિટીને ઇમ્પેક્ટ કરે છે. તો એ ગ્રેવિટીનો સર્વે કરીને હવે જે આપણે મેજર કર્યો હતો દરિયાની સપાટી, તો એની અંદર એને એડ કરવાનું છે કે એ ગ્રેવિટી એ દરિયાની સપાટીને કેટલી ઇમ્પેક્ટ કરી શકે. તો આટલી બધી કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન કર્યા પછી જ્યારે આપણને એવું ડિસાઇડ કરી લીધું કે જો દરિયો એવરેસ્ટની એક્ઝેક્ટ નીચે હોત તો એની સપાટી આટલી હોત, તો હવે આપણે જીપીએસ સિગ્નલ સાથે મેચ કરીને એની હાઇટ મળી જશે, રાઈટ? બટ નોટ ધેટ સિમ્પલ. હજુ પણ એક વસ્તુ કન્સિડર કરવાની બાકી છે. એવરેસ્ટ પોતે મૂવ થઈ રહ્યો છે, એટલે કે જ્યારે આ જીપીએસ સિગ્નલ લીધા અને જ્યારે આ બધી કેલ્ક્યુલેશન ચાલતી હતી ત્યારે એવરેસ્ટ પોતે પણ થોડો ખસી ગયો છે. તો જેવી રીતે મેં આગળ વાત કરી તેમ ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટ જે છે તે યુરેશિયા પ્લેટની અંદર સરકી ગઈ છે. સો અકોર્ડિંગ ટુ શ્રીદેવી જાડે, કે જેઓ છેલ્લા 25 વર્ષથી હિમાલયની ટેક્ટોનિક્સ પ્લેટ્સનું રિસર્ચ કરે છે, તો એમના મુજબ ઇન્ડિયન પ્લેટ જે છે તે યુરેશિયન પ્લેટની અંદર એવરી યર 5 સેન્ટીમીટર જેટલી ખસી ગઈ છે. અને એના કારણે એવરેસ્ટની હાઇટ જે છે તે 1.4 mm પર યર વધી ગઈ છે. અને કદાચ એનું થોડું ઘર્ષણ ટોપ ઉપરથી થતું હોય તો એ બધું કન્સિડર કરીને એમનું કહેવું છે દર 10 વર્ષે એવરેસ્ટની હાઇટ 1 સેન્ટીમીટર જેટલી વધે છે. 300 વર્ષમાં 1 ફૂટ જેટલી વધી શકે. બીજા સાયન્ટિસ્ટોનું માનવું એવું છે કે શ્રીદેવી જાદેએ જે આ કેલ્ક્યુલેશન કરી છે તે થોડી કન્ઝર્વેટિવ છે, અને કદાચ એવરેસ્ટની હાઇટ તેમણે જેટલું કેલ્ક્યુલેશન કર્યું છે એના કરતાં 3 ગણી વધારે ઝડપે વધે છે. પણ આ વધતી હાઇટને એક અર્થક્વેક કાફી છે ઓછી કરવા માટે. જેમ કે 1934માં એક અર્થક્વેક આવ્યો હતો કે જેણે માઉન્ટ એવરેસ્ટની હાઇટને 60 સેન્ટીમીટર ઘટાડી દીધી હતી એક ઇન્સ્ટન્ટમાં. એવો જ ભૂકંપ 2015માં નેપાળમાં જસ્ટ આવ્યો છે. તો સાયન્ટિસ્ટોનું માનવું એવું છે કે એવરેસ્ટની હાઇટ ઘણી ઘટી ગઈ છે. તો એનીવે, નેપાળ અને ચાઇના બંને ભેગા થઈને આ બધી વસ્તુ જે કરવાની જરૂર હતી તે કરી છે, અને કદાચ આપણને 1-2 વીકમાં હવે એવરેસ્ટની નવી હાઇટ મળી જશે. અને જ્યારે પણ એની નવી હાઇટ ડિક્લેર થાય ત્યારે આ એપિસોડના સબસિડરી તરીકે હું નવો એક બોનસ ક્લિપ રેકોર્ડ કરીશ કે જેની અંદર એનું સિગ્નિફિકન્સ શું છે તે એક્સપ્લેન કરીશ. તો આ તો હતું સાયન્સ, બટ આમાં પોલિટિક્સ પણ ઇન્વોલ્વ થાય છે. તો હવે એ સમજીએ. સો આમાં પોલિટિક્સ એવું છે કે 2005ની અંદર જ્યારે ચાઇનાએ સર્વે કર્યો હતો તો ત્યારે એમણે કહ્યું હતું કે એવરેસ્ટની હાઇટ એ 12 ફીટ ઓછી છે, જે ઇન્ડિયાના 1954ના અને 75ના સર્વેમાં કહેવામાં આવી હતી. પણ નેપાળે આને એક્સેપ્ટ કરવાની ના કરી દીધી, અને આ ગઈ કે જે પણ વસ્તુ ચાઇનામાંથી આવે હું પણ પહેલાં તો રિજેક્ટ જ કરી નાખું, અને ત્યાર પછી કદાચ જો બધા આપણે ખરેખર એનું ઇન્વેસ્ટિગેટ કરીએ અને સારી સાચી હોય તો એક્સેપ્ટ કરવાની. બાકી પહેલી નજરે તો ચાઇનાની બધી વસ્તુ ડાઉટફુલ જ લાગે. હા, તો આમાં પોલિટિક્સ એ હતું કે જ્યારે નેપાળે એને રિજેક્ટ કરી દીધું તો બધા જે માઉન્ટેન ક્લાઇમ્બર્સ હતા તો એ ક્લાઇમ્બર્સ નેપાળ તરફથી જવા માટે ઇન્સ્પાયર થઈ ગયા, કારણ કે નેપાળ તરફથી જવાથી તેમને વધારે હાઇટનું સર્ટિફિકેશન મળશે.
અને માઉન્ટેન ક્લાઇમ્બર્સ એવરેસ્ટ ઉપર એટલા માટે ચડે છે કારણ કે તેમને રેકોર્ડ બનાવવો છે, અને જો એ રેકોર્ડ કોઈ ઘટાડી નાખશે તો તે શા માટે તેને સપોર્ટ કરે, રાઈટ? તો એટલા માટે નેપાળે જ્યારે 2005માં ચાઇનાની હાઇટને એક્સેપ્ટ કરવાની ના પાડી દીધી ત્યારે બધા ક્લાઇમ્બર્સ નેપાળ તરફથી ચડવાનું પસંદ કરતા હતા. અને હવે જ્યારે નવી હાઇટ મેજર થઈ રહી છે અને નેપાળ અને ચાઇના બંને સાથે મેજર કરી રહ્યા છે, ત્યારે ઘણા સાયન્ટિસ્ટનું એવું માનવું છે કે 2015નો જે અર્થક્વેક હતો તેણે એવરેસ્ટની હાઇટ ઘટાડી દીધી છે, અને કદાચ એવો નાનો ચાન્સ છે કે એવરેસ્ટે પોતાનું સૌથી ઊંચા શિખરનો ટાઇટલ ગુમાવી શકે. પાકિસ્તાનમાં આવેલો K2 પર્વત જે સેકન્ડ નંબર ઉપર છે તેની હાઇટ એવરેસ્ટ કરતાં 800 ફીટ ઓછી છે, અને એટલું તો કદાચ શક્ય ના હોય કે 800 ફીટ જેટલી એની હાઇટ ઘટી જાય. તો પણ ઘણા બધા ક્લાઇમ્બર્સનું કહેવું છે કે જેટલી હાઇટ હતી એના કરતાં જો વધારે હોય તો એમનો રેકોર્ડ અને એમનું જે હિમાલયના લોગબુકમાં નામ છે તે વધારે પ્રેસ્ટિજિયસ ગણાશે. થોડા સાયન્ટિસ્ટનું માનવું એવું છે કે કદાચ નેપાળ અને ચાઇના એવરેસ્ટની હાઇટને વધારે બતાવશે કે જેના કારણે જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે એવરેસ્ટ ઉપર જવાની તેને કોઈ અસર ના થાય, અને જેમણે પણ એવરેસ્ટ ઉપર ચઢાઈ કરી છે અને સક્સેસફુલ થયા છે તો તેમને વધારે પ્રાઉડ ફીલ થાય અને તેઓ બીજાને ઇન્સ્પાયર કરે. તો આ બધું તો ઠીક છે, પરંતુ આપણને ફરીથી હાઇટ મેજર કરવાની જરૂર પડી શા માટે? અને આટલો બધો ખર્ચો અને આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જો આપણે નવી હાઇટ મેજર કરી લીધી તો એનાથી થશે શું? આનો આન્સર બી નાગરાજન, કે જે અત્યારે જોર્જ એવરેસ્ટના સક્સેસર છે સર્વે ઓફ ઇન્ડિયા ઓફિસની અંદર, તો એમણે આપ્યો હતો કે ઇટ્સ અબાઉટ શેરિંગ નોલેજ એન્ડ શેરિંગ યોર વર્ક. કારણ કે જો નેપાળ અને ચાઇના આવીને કહી દેશે કે એવરેસ્ટની હાઇટ આટલી છે તો આપણે માની લઈશું અને એનાથી કોઈને કંઈ ફરક નથી પડવાનો. પણ એવો જો આવીને ડિક્લેર કરે કે તેમણે કેવી રીતે આ હાઇટ મેજર કરી, તેમણે કયા કયા પેરામીટર્સને કન્સિડર કર્યા અને કેવી રીતે તેમણે એ બધા એસ્ટિમેશન કર્યા, તો આ ફ્યુચર જનરેશન માટે એક લર્નિંગ છે. અને આ બધું કરતાં આપણે પૃથ્વીની સપાટીને જેટલું સારી રીતે સમજ્યા છે, જે રીતે જીપીએસનો યુઝ કરીને આપણે પૃથ્વીના જિયોગ્રાફીને સમજવાનો વધારે સારો પ્રયાસ કર્યો છે, તો એના કારણે ફ્યુચરમાં ઘણી બધી એપ્લિકેશન ડેવલપ થઈ શકે. તો એવરેસ્ટની હાઇટ મેજર કરવી એ માત્ર એવરેસ્ટનું કામ નથી, પરંતુ એક અર્થને વધારે સારી રીતે સમજવાની કોશિશ છે. જે જીપીએસ ટેકનોલોજી એવરેસ્ટની હાઇટ મેજર કરવા માટે યુઝ થાય છે એની ઘણી બધી પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ પણ છે, જેમ કે બી નાગારાજન જે અત્યારે સર્વે ઓફ ઇન્ડિયાની અંદર હેડ છે, તો એમનું રિસર્ચથી એકચ્યુઅલી સુનામી વોર્નિંગની સિસ્ટમને વધારે એક્યુરેટ બનાવવામાં આવી છે. Okay, so that's it for today. I hope you enjoyed this episode. So I hope એવરેસ્ટની હાઇટ મેજર કરવાના સાયન્સમાં તમને મજા આવી હશે. અને જો તમે ટીચર હો અથવા તમે પેરેન્ટ્સ હો અને તમે કોઈને ભણાવતા હો તો સ્ટુડન્ટ્સને એવરેસ્ટની સ્ટોરી કહેજો, સ્ટુડન્ટને રાધાનાથ સિકદરની સ્ટોરી કહેજો, અને સ્ટુડન્ટને કહેજો કે કેવી રીતે ટ્રાઇગોનોમેટ્રીનો યુઝ કરીને દુનિયાનું સૌથી ઊંચા શિખરની હાઇટ શોધવામાં આવી હતી. તો કદાચ તેઓ ટ્રાઇગોનોમેટ્રીને વધારે સિરિયસલી લેશે. બાકી તો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ એક્ટિવ છે, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો થોડું જોઈ લેજો. બધી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને અમે બધા જ પોડકાસ્ટ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ ધીસ પોઈન્ટ. બાકી દર રવિવારે અમારો નવો એપિસોડ આવતો રહેશે. સો સી યુ નેક્સ્ટ સન્ડે. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ એવરીબડી અરાઉન્ડ યુ. એન્જોય.